જય સ્વામિનારાયણ બધાને। આજે આપણે જન્માષ્ટમી સ્પેશિયલ પ્રસાદ બનાવવાના છીએ અને એ પ્રસાદનું નામ છે લચકો મોહનથાળ। અને મોહનથાળ એક એવી સરસ સ્વીટ મીઠાઈ છે કે નાના મોટા બધા જને બહુ જ ભાવતી હોય છે। તો ચાલો આપણે જોઈ લઈએ તેમાં શું શું જોશે। તો તેના માટે 1 વાટકો ચણાનો લોટ, પોણો વાટકો ખાંડ, અડધો વાટકો દૂધ અને પોણો વાટકો આપણે ઘી લીધું છે। હવે લોટને આપણે ઊંડા બાઉલમાં લઈ લઈશું। તેમાં 2 ચમચી દૂધ અને 1 ચમચી આપણે ઘી એડ કરી દઈશું અને સરસ રીતે આપણે મિક્સ કરી દઈશું। આને ધાબો આપ્યો કહેવાય, કારણ કે જ્યારે મોહનથાળ બનાવે ત્યારે આવી રીતે દૂધનો અને ઘીનો ધાબો આપવો જરૂરી છે, જેથી આપણો જે લોટ છે એકદમ સરસ કણી કણી થઈ જવાનો છે। તો હવે આપણો લોટ સરસ ઘી અને દૂધથી મિક્સ થઈ ગયો છે, તો આપણે ચાળી લેવાનો છે। એક ચાળણીની અંદર લઈને આવી રીતે હાથેથી જ આપણે ફરતું ફેરવશું એટલે સરસ આપણો જે લોટ છે એકદમ કણી કણી રીતે ચડાઈ જશે। તો આપણો લોટ સરસ ચડાઈને રેડી થઈ ગયો છે। તો હવે આપણે તેને શેકવાનો છે। તો શેકવા માટે પેનમાં જે આપણું ઘી બચ્યું હતું એ એડ કરી દઈશું ને એકદમ ઓગળે ઘી એટલે આપણે જે બધો આપણે બચેલો જે જય સ્વામિનારાયણ બધાને। આજે આપણે જન્માષ્ટમી સ્પેશિયલ પ્રસાદ બનાવવાના છીએ અને આ જન્માષ્ટમી પ્રસાદ એટલે આપણો લચકો મોહનથાળ। અને આ લચકો મોહનથાળ એટલી મસ્ત સ્વીટ મીઠાઈ છે કે નાના મોટા બધા જને ભાવતી હોય છે। તો ચાલો આપણે જોઈ લઈએ। તેના માટે 1 વાટકો ચણાનો લોટ, પોણો વાટકો ખાંડ, અડધો વાટકો દૂધ અને પોણો વાટકો મેં ઘી લીધું છે। તો આપણે સૌપ્રથમ લોટને આપણે ઊંડા બાઉલમાં લઈ લેશું અને ત્યારબાદ આપણે 2 ચમચી દૂધ અને અડધી ચમચી ઘી એડ કરી બધું સરસ રીતે મિક્સ કરી દઈશું। આને ગુજરાતીમાં ધાબો આપ્યો કહેવાય, કારણ કે મોહનથાળ બનાવીએ ત્યારે આ રીતે દૂધનો અને ઘીનો ધાબો આપવો જરૂરી છે, કારણ કે તો જ આપણા જે લોટ છે એની કણી થવાની છે। આપણે સરસ ધાબો અપાઈ ગયો છે, તો આપણે લોટને ચાળી લઈશું। એક ચાળણીમાં લઈને હાથની મદદથી જ એવી રીતે ફરતું ફેરવતા જઈશું એટલે જે લોટ છે એકદમ કણી કણી થઈને ચડાઈ જશે। તો તમે જોઈ શકો છો કે એકદમ સરસ આપણો કણીવાળો લોટ થઈ ગયો છે। હવે લોટને આપણે શેકવાનો છે। તો બચેલું જે ઘી છે એ પેનમાં એડ કરી દઈશું અને સરસ રીતે ઘી ઓગળે એટલે આપણો જે લોટ છે તેની અંદર આપણે એડ કરી દઈશું અને સરસ રીતે શેકી લઈશું। તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો એકદમ આપણો લોટ એકદમ જે ઈનું નાખ્યો ને કેમ ઉપર ફીણા ફીણા થતા હોય એવું થવા લાગ્યું છે। તો આવી રીતે એકદમ બ્રાઉન થાય ત્યાં સુધી શેકવાનો છે। આપણે આની અંદર કોઈ કલર એડ નથી કરવાનો। હવે ગેસને બંધ કરી દઈશું અને ચાસણી બનાવી લઈશું। તો જે પોણો વાટકો ખાંડ છે તેટલું જ સામે પાણી એડ કરીને આપણે એક ધારની ઘાટી ચાસણી કરવાની છે। તો આપણી ચાસણી સરસ બનીને હવે રેડી થઈ ગઈ છે। આપણે ચેક કરી લઈશું। આવી રીતે બંને આંગળીની મદદથી આપણે ચેક કરીશું। તો તમે જોઈ શકો છો આવી ઘાટી એકદમ એકતારની ચાસણી થાય છે। તો આ ચાસણીને આપણે જે આપણું મિશ્રણ છે ચણાના લોટનું એની અંદર એડ કરી દેવાનું છે